ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 કોમર્સ અકાઉન્ટન્સીનું આવતીકાલે પેપર છે. મસ્ત તૈયારી થઈ ગઈ છે. આપણે તૈયારી કરાવી પણ દીધી છે. સેશન પ્રમાણે બધા સેશન પૂર્ણ કર્યા છે. મસ્ત તૈયારી થઈ ચૂકી છે. પણ કેટલાક વિદ્યાર્થીઓના વારંવાર મેસેજ કોલ આવતા હતા કે સર કંઈ આઈએમપી આપો, અમને કંઈ જ નથી આવડતું. તો એવા લોકો માટે હું કંઈક નંબર આપી રહ્યો છું. એ નંબરના દાખલા જોઈ લો, એની બહાર કંઈ જ નહીં આવે. તો ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન, દાખલા નંબર 5, દાખલા નંબર 6, દાખલા નંબર 8, દાખલા નંબર 10 અને દાખલા નંબર 11. ઓકે, આમાંથી 2 દાખલા અવશ્ય આવશે. ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન, એમાંથી દાખલા નંબર 5, દાખલા નંબર 7 અને ઉદાહરણ 10. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 નવા ભાગીદારનો પ્રવેશ, એમાંથી દાખલા નંબર 8, દાખલા નંબર 9, દાખલા નંબર 10. આ ત્રણમાંથી એક દાખલો, દાખલા નંબર 17, દાખલા નંબર 18, દાખલા નંબર 19. આ ત્રણમાંથી પણ એક દાખલો. હવે જેને કંઈ જ નથી આવડતું તો આપણી અકાઉન્ટ માસ્ટર ક્લાસની યુટ્યુબ સિરીઝમાં જઈને આ દાખલા તમે ચેક કરી શકો છો. આપણે 2 દિવસ પહેલાં જ સેશનમાં ચલાવ્યા છે. ચેપ્ટર નંબર 6 નિવૃત્તિ, એમાં દાખલા નંબર 5, 6, 10. જો આ સિરીઝ ફોલો બોર્ડ નથી કરતું તો 12, 13, 14 અને 15 આમાંથી એક દાખલો અવશ્ય આવશે અને આવશે જ. ત્યારબાદ ભાગ 2 ની વાત કરું તો ચેપ્ટર નંબર 1 શેર મૂડીના વ્યવહારો, એમાં દાખલા નંબર 7, દાખલા નંબર 10, દાખલા નંબર 14, 15 અને 16. ઓકે, 17 અને 18 દાખલામાંથી કોઈ એક ખાલી જોઈ લેજો, બરાબર. બાકી આમાંથી જ આવશે. ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો, દાખલા નંબર 16 થી 20 માંથી 100% પૂછાઈ જ ગયો છે. અને બીજો જે દાખલો આવે છે તે ક્વેશ્ચન નંબર 25 અને 26. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબ. શેના? કંપનીના વાર્ષિક હિસાબ, ઉદાહરણ 14, સ્વાધ્યાય 9 અને સ્વાધ્યાયનો 10મો. ભાગીદારીના વાર્ષિક હિસાબ, ઉદાહરણ 5 વેરી મોસ્ટ આઈએમપી, બરાબર. ઉદાહરણ 10 સ્વાધ્યાયનો 10મો, 11મો અને દાખલા નંબર 15, 16, 14, 15, 16. ઓકે, ત્યારબાદ આપણે આઈએમપી થિયરીની વાત કરીએ તો પહેલી થિયરી, માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ. 99% શક્યતા છે કે આ જ પૂછાશે. જો આ ન પૂછાય તો બીજી 2 થિયરી આપું છું. માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિનો તફાવત. નંબર 3 ભાગીદારી પેઢીના વિસર્જનની હિસાબી પતાવટ અંગેની કાનૂની જોગવાઈઓ. આ વાત થઈ ચેપ્ટર નંબર 7 ડિબેન્ચરમાંથી કોઈ એક થિયરી ચેપ્ટર નંબર 7 વિસર્જનમાંથી કોઈ એક થિયરી પૂછાય છે. આ ત્રણમાંથી જ એક હશે. ત્યારબાદ દાખલા નંબર ચોથી થિયરી, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. ત્યારબાદ 5મી થિયરી, ડિબેન્ચર પ્રીમિયમે અથવા ડિબેન્ચર વટાવે બહાર પાડવાની નોંધ. અને છેલ્લી થિયરી, શેર કે ડિબેન્ચર વચ્ચેનો તફાવત. તો આ 6 થિયરીમાંથી 2 કન્ફર્મ પૂછાશે અને પૂછાવાની જ છે. તો મેં જે નંબર આપ્યા છે એ નંબર એકવાર તમે કરી જાઓ. કોઈને કંઈ પણ આવતીકાલે 2:30 વાગ્યા સુધી હું તમારી સાથે છું. આવતીકાલે 2:30 કલાક સુધી, 3 કલાકે તમારા હાથમાં પેપર આવશે. 2:30 કલાક સુધી હું તમારી સાથે છું.
કોઈને કંઈ પણ પ્રશ્ન નહીં આવડે, કોઈ પણ ડાઉટ હોય, કોઈ આમનો કેમ ઉધાર થઈ જમા થઈ સમજાતું નહીં હોય, કોઈ ખતવણી સમજાતી નહીં હોય, કયા ખાતામાં કઈ અસર આવી સમજાતી નહીં હોય, કોઈ હવાલો સમજાતો નહીં હોય, કંઈ પણ હોય, આજે આખી રાત છે, કાલે બપોરે 2 વાગ્યા સુધી કંઈ પણ પ્રશ્ન હોય તો તમે સીધો મારો સંપર્ક કરો. મારો સંપર્ક નંબર છે 8469955844 અથવા અમારા અકાઉન્ટ માસ્ટર ક્લાસના યુટ્યુબ ચેનલમાં, અમારી એપ્લિકેશનમાં કે ઇન્સ્ટાગ્રામમાં જઈને પણ તમે મને મેસેજ ડ્રોપ કરી શકો છો. ઓકે, કાલની પરીક્ષા માટે દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. આવનારા સમયમાં તમે ઉજ્જવળ ભવિષ્ય રચો, અકાઉન્ટન્સીની દુનિયામાં આગવું સ્થાન મેળવો તેવી મારા વતી, અકાઉન્ટ માસ્ટર ક્લાસ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભકામનાઓ. ઓકે, ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ.